ગીતા મંદિર એસટીના નવા ટર્મિનલની શરૂઆત કુલ નવા 21 પ્લેટફોર્મ સાથે નોર્થ બ્લોક ટર્મિનલ 2 શરૂ થયું. વર્ષ 2011થી ગીતા મંદિર એસટી સ્ટેશનના પુનઃનિર્માણની કામગીરી ચાલી રહી હતી, જેમાં વર્ષ 2015માં ગીતા મંદિર સ્ટેશનનું ટર્મિનલ 1 બનાવવામાં આવ્યું, જે અત્યાર સુધી આપણે વાપરતા હતા, અને હવે તે જ હયાત ટર્મિનલની ઉત્તર બાજુએ નવો નોર્થ બ્લોક તૈયાર કરવામાં આવ્યો છે, જેને ટર્મિનલ 2 નામ આપવામાં આવ્યું. જીએસઆરટીસી અને હપટાઉન નામની ખાનગી કંપની દ્વારા મળીને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ અંતર્ગત 186 કરોડના ખર્ચે આ નવું ટર્મિનલ બનાવવામાં આવ્યું છે. આ નવા બ્લોકમાં ગ્રાઉન્ડ ફ્લોર પર તમામ પ્લેટફોર્મ અને દુકાનો જીએસઆરટીસીના હસ્તગત રહેશે. આ સિવાય ઉપર બિલ્ડિંગ તૈયાર થયું છે, જેમાં કમર્શિયલ દુકાનો અને ઓફિસ રહેશે, જે ખાનગી કંપનીના હસ્તગત હશે. ગીતા મંદિરના નવા ટર્મિનલમાં 16 સાદા પ્લેટફોર્મ અને 5 એલઆઈટી પ્લેટફોર્મ મળીને 21 પ્લેટફોર્મ બનાવાયા છે. જૂના ટર્મિનલ કરતાં અહીંયા સુવિધામાં ઘણો વધારો કરાયો છે. આધુનિક ડિઝાઇન સાથે આકર્ષક ટર્મિનલ બનાવાયું છે, જેમાં પીવાના પાણીની 3 પરબ, મહિલાઓ, પુરુષો અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે શૌચાલય, એસી વેઇટિંગ લાઉન્જ, મહિલાઓ માટે ખાસ વેઇટિંગ લાઉન્જ, સ્ટેશનમાં ચા પાણી નાસ્તાના સ્ટોલ, પ્લેટફોર્મ પર સીટિંગ વ્યવસ્થા, લાઇટિંગ, પંખા, બસની માહિતી માટેના સાઇનબોર્ડ, પૂછપરછ માટેની 3 ઇન્ક્વાયરી કેબિન, ક્લોક રૂમ જેમાં યાત્રીઓ પોતાનો સામાન રાખી શકશે, તેમજ ટિકિટ બારી અને ઓનલાઈન રિઝર્વેશન સુવિધા સહિતની વ્યવસ્થા ઊભી કરાઈ છે. ભવિષ્યમાં ઇલેક્ટ્રિક એસટી બસના આયોજનને ધ્યાનમાં લઈને આ ટર્મિનલમાં ચાર્જિંગ પોઈન્ટ માટેની જગ્યા પણ રખાઈ છે. આ સિવાય વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝન અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે જે ખાસ યોજનાઓ અને પાસની સુવિધા હોય છે, તેના માટે સ્પેશિયલ સહાયતા કેન્દ્ર પણ બનાવાયું છે. ઐતિહાસિક પેઇન્ટિંગ અને આકર્ષક દિવાલો બનાવાઈ છે, અને આ સરસ મજાની સુવિધામાં પાનની પિચકારીઓનો રંગ ન લાગે તે માટે હાલ ચેકિંગ કરીને ગુટકા તેમજ અન્ય પદાર્થોને બહાર કઢાવી લેવામાં આવી રહ્યા છે. હવે તમારે બસ પકડવી છે તો કયા ટર્મિનલ પર જવાનું? ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, મહેસાણા, પાલનપુર અને રાજસ્થાન તરફની તમામ એસટી અને વોલ્વો બસ હવે તમને આ નવા ટર્મિનલ નંબર 2 ઉપરથી મળશે. આ સિવાય હિંમતનગર, દહેગામ, દાહોદ, વડોદરા અને દક્ષિણ ગુજરાત તરફની તમામ એસટી અને વોલ્વો તમને જૂના ટર્મિનલ નંબર 1 થી જ મળશે. હાલ આ બંને સ્ટેશનના 39 પ્લેટફોર્મ મળીને દરરોજ 2500 જેટલી ટ્રીપનું સંચાલન થઈ રહ્યું છે. 12 ઓગસ્ટે ઉદ્ઘાટન બાદ 13 ઓગસ્ટથી આ નવા ટર્મિનલ નંબર 2ની વિધિવત શરૂઆત કરવામાં આવી છે.